કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે હર્ષિદાબેન નીરજભાઈ મક્કા, ઉપપ્રમુખ તરીકે નાનબાઈબેન હરેશભાઈ સિંહાર, કારોબારી ચેરમેન તરીકે પરેશભાઈ માધવજીભાઈ ભૂત, પક્ષના નેતા તરીકે ખીમાણદભાઈ ગુસર અને દંડક તરીકે પરેશભાઈ કરમટાની વરણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। નવી નિમણૂક પામેલા પ્રમુખ હર્ષિદાબેન મક્કા અને ઉપપ્રમુખ નાનબાઈબેન સિંહારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડીજેના તાલે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય વિજય યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, યુવાનો અને આગેવાનો જોડાયા। વિજય યાત્રા દરમિયાન શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને કાર્યકરોએ નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ કેશોદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરશે। તાલુકાના સર્વાંગી વિકાસ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મજબૂત બને એ માટે નવી ટીમ અસરકારક કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સૌએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી અને આવનારા સમયમાં તાલુકાના વિકાસ માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજ રોજ કેશોદ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક હતી। એમાં તમામ સદસ્યોએ સર્વસંમતિથી પ્રમુખ તરીકે મક્કા હર્ષિદાબેન અને ઉપપ્રમુખ તરીકે સિંહાર નાનભાઈબેનને વરણી કરેલ છે। તો આ તકે હું તમામ સદસ્યોને તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા બદલ તેમજ પ્રમુખશ્રીને, ઉપપ્રમુખશ્રીને એનો હોદ્દો છે એને ચૂંટાઈ આવ્યા છે એના માટે હું ખૂબ અભિનંદન આપું છું। નીરજ મક્કા, ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી જે જવાબદારી પ્રમુખ પદની આપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।